કે આવડ તારી આણ લાજાડો લોપે નહીં, આ તો ભરે નહીં ડગલું ભાણ, તું તો કરમી કાય સપરાવું. હે વરદ નારાયણ, જો બાપ તું ઉગી જાય તો મારો વીર મેરખ્યો ન બચે. અને ત્યારે કહેવાય કે આવડ ની આણથી ઘડીક વાદળ આડો વરસ નારાયણ થંભી ગયો તો બાપ. જો મારું પ્રવચન આકરું છે બાપ. મને ઘણા એમ કે મનુમાં બહુ બોલે પણ મને સોપડતા નથી આવડતું બાપ. ભેણ કડવા જ કહી, દખ લાગે તો માફ કરજો, નકર પછી વાર કોઈને કઈ આમંત્રણ ન દેતા. કે હંમેશા આ દુનિયા તમને રૂડું લગાડવા વાળી છે બાપ. હું તમને લોડું નહીં લગાડું જરાય, પણ અંતરથી કહે કે બાપ તારી ક્રોડ દુવારી તપે અને તારા એકોતર પારાના ઉજવળ થાય એવા મારા આશીર્વાદ. પણ માને કે ને કે હંમેશા આંબો હોય ને એને એમ ન કહેવું પડે કે આ કલમ છે કે આ કાગડો છે કે હાફૂસ છે કે તોતા છે. એ કેરી બજારમાં મૂકો એટલે પૂછે કે આ કેરી, તો કે ગીરની, તો કે ક્યાંની, તો કે તાલાડાની. એટલે કેસર કેરીથી ને જોર ખાય બાપ. કે જગદંબાએ ઘણું દીધું હોય તો હારા કામ કરો, કોકના ઉપયોગી થાવ, કોકના દુઃખમાં ભાગ લ્યો બાપ. અને આવું સમાજ એકઠો મળી અને માં જગદંબાના છે, આવા સંતના છે, આવા જૂના આદિ કાળના સ્થાપન કરેલાના જો આવી ઉજવણીઓ કરશો ને તો આપણા પરિવારમાં પણ ખ્યાલ આવશે કે મારા બાપુએ આ કર્યું હતું, મારા દાદાએ આ કર્યું હતું. બાપ આપણી પેઢીઓની નિશાની છે આજ. અને બાકી તો સમાજ ઘણા છે બાપ. મને બધા એમ કે માં તમને વાલા મૂકો. હા માં, મને આવડ વખતથી વાલા, આજકાલના નહીં. પછી અમારે ઈશ્વરદાન હતો ને પીતો તો હું એમ કહેતી કે ઈશ્વરદાન તો કે મનુમાં એ તો બહુ પ્યાસી છે. હું કહું બાપ જો જે કાંઈ હોય પણ સારણનું સંતાન હતો અને એને તેજ ઉપર બેહાડો એટલે દરબારો સિવાય કોઈ બી બાપ એને કોઈના વખાણ નહોતા કર્યા. કે મોઢે બોલું માં મને હાચને નાનપણ સાંભળે મારી મોટેપની મજા, આ તો મને કડવી લાગી કાગડા. જગતની અંદર જનેતા છે ને બાપ, આગળ બાપુ કહેતા હતા ને કે બરબોતર ચોખ્ખું કરી અને માં જનેતા બાપના ખોરામાં દે. પણ આયના સંબંધો બધા આપણા કાયાના છે બાપ, દેહના છે. 5 ફૂટનું પૂતળું છે એના છે, બાકી જીવ અને કાયાને કોઈ લેવા દેવા નથી. જ્યારે જન્મ હોય ત્યારે મૃત્યુના લેખ એની પાછળ જ લખેલા હોય, પણ એ આપણને ખ્યાલ નથી કે કેદી જવું છે. જો આપણને ખબર પડી જાય કે આ તિથિ આવાર, આ તિથિએ જવાનું છે તો બાપ આપણે અમર થઈ જાય. એટલે ભગવાન આપણને ખબર નથી પડતા. જે વિધાસા છે યા મૂંધો હાથ રાખીને જ લેખ લખે છે કે કેવા લખાણા એને ખુદ ખબર નથી કે મેં કેવા લેખ લખાશે એમ. પછી માણસો એમ કે નહોતી ખબર કે જાનકીના નાથને કે સવારે હું થાય. અરે બાપ, જો જાનકીના નાથને ખબર ન હોત તો આ પૃથ્વી વીર હેનવાઈ જાત. એને ખબર જ હતી કે જ્યારે દશરથ રાજાએ યુદ્ધમાં ગયા હતા ત્યારે પોતાએ ધડો ભાંગી ગયો હતો, ત્યારે કઈ અંગૂઠો ને 2 આંગળીઓના ચૂંદા થઈ ગયા હતા નાખી અને પોતાનો રથ પોતાને ગામ પહોંચાડી દીધો હતો. ત્યારે રાજાએ કીધું તે અડધા આંગણા માંગો, તો કે આજ નહીં નાથ, જ્યારે મારે જોવે ત્યારે માંગ્યું નહોતું. પછી બીજી વખત રામ બેટ ગળે રમતા હતા ને રમતા રમતા દોડો વયો જાય છે ને આવે છે ને ફૂલ તડકો ને આ ભાદરવાના તાપ. કહેવાય કે માતાજી ઉઘાડે પગે બોલાવા જાય છે. એટલે ભગવાન હામું જોઈને કીધું કે માં તમારે ધક્કો થયો? કે હા બાપ મારે ધક્કો થયો, હાલો બેટા જમવાનું બાકી છે, તમારા બાપુ તમારી રાહ જોવે છે. એટલે રામે કીધું કે માં આવું એક શરતે કે મારા માથાની માથે હાથ મૂકો, મારા માથાની માથે હાથ મૂકો કે જ્યારે હું માંગુ ત્યારે 2 વરદાન મને આપો. એટલે માતાજીએ કીધું કે બેટા કબૂલ છે, 2 વરદાન તમને હું આપું. માતાજીએ માથાની માથે હાથ મૂક્યો, પણ કઈને ખબર હતી પણ છતાંય કુકરવા કે જો આ એક જ જીવથી વળી જાય અને કદાચ તને જો એક દશરથ રહે તો મારું આખું અયોધ્યા કુળ કાળના મુખમાં ધકેલાઈ જાય. માં કઈ એટલે વરદાન માંગ્યું હતું બાપ. અને તેથી રાજાને કે રાજાએ કીધું તું કે આ બધીને બીજું અયોધ્યા ઉતારું કે તો તારો ભિખારી થઈ ભીખ માંગુ વન ન દે મારા રામને. કઈ આજ તમે મારું મોત ન બગાડો. કેવી જ કીધીશ કે દી વારે દીકરા કાં ધોરીને કાં ધરા, કે દી તારે દીકરા કાં હોવું ને કવરા. કોઈ એવા કપાતર ઘરની જો દીકરી ઘરમાં આવી ગઈ હોય
તો બાપ તમારા 2-5 પેઢીના ભોળિયા બોલાવી દે અને સુપાત્ર ને ચા કોઈ ખાનદાન ઘરની જો આપણા ઘરની અંદર દીકરી આવી ગઈ હોય તો બાપ તમારી 71 પેઢીને ઉજળી કરે. એટલે મારે આપણે કેવું પડે છે બેનું દીકરીને એટલી કેવું પડે છે કે જગ સુધરે એનો વાંધો નહીં, પણ કોણ વરણસિંહ એટલું યાદ રાખી કે હું કાઠીની દીકરી છું, હું ખુમાણની છું, હું વાડાની છું, હું ખાસરની છું. જો એટલું યાદ રાખો ને તો આ મૂછુના થોભા બાપ આમનો મરી જાહે, નકર આ સમાજમાં જીવવું અઘરું પડી જાહે. ખાસ સમજણ બેનું દીકરીઓને જોઈ બાપ કે આ કાર્યું ખારયું ઓઢીને બેઠ્યો ને બાપ એના ઇતિહાસને પાને નામ લખાણેલા છે. અને અત્યારમાં આપણામાં સુધારો આવ્યો છે. અવળી અવળી પોણીઓને દેશ જગદંબા જીવતા રાખે, પણ આપણે કાઠીની દીકરીઓ છે બાપ. મને માફ કરજો, પણ શોભતું હોય એ શોભે. 18 વરણની હારે બાપ આપણે ન હાલી હકી. મને એમ કે બાપ જો 500 હજારો વર્ષોની હજી જગદંબા આવડ તોગડ જોગડ બીજભાઈ હોલભાઈ સાપભાઈ મામાઈ નીતિના મારની ગણનાના ગોકની 9 લાખ લોબડીઓ વાળી જો પૂજાતી હોય અને ખાલી 2 દીવા માનતા હોય ને કદાચ 12 વટિયા હોય ને માનો થોડો હોય ને તો પેગે લાઈન નીકળતા કઈ કડારી. આજ ગામ ભાંગવું તો બે નારિયેળ હારા નીકળે તો ગામ ભાંગતો કોઈ દીકરો ગામનો હોલી નો હોતો બાપ. આવી શક્તિ આવી જગદંબા ભેરીઓ રહેતી બાપ. ખાલી હાયરે હા કરીને હલકાતા જગદંબા ભેરીઓ જાતી બાપ. એના એટલા બધા મન પવિત્ર હતા, આટલા બધા દરબારો શુદ્ધ હતા બાપ. તઈ આવા બધા કામ થતા, નવા અડીખમ આપને ટેકા દઈએ એવા તઈ આજ પણ ઊભા છે. હજી જો પુરુષ ન હોય, ધરા ન હોય કે ધરા વિના ધાન નો નીપજે અને કુળ વિને માળું ન હોય, આ જેસલ જખરો નીપજે એની માં વથલ પદમણી હોય. પેલા તો ધરતી બાપ હારી જોઈએ, હારી ધરતી વિનાનો હારો છોડવો ન થાય. એનું કારણ છે કે આપણે કોણ છે, આપણે કોના દીકરા છે. આપણા કુળમાં કેવા કેવા અડીખમ સંતો મંતો આવા અડીખમ હજારો વર્ષે નામ રાખે એવા થઈ ગયા બાપ. અને બીજા ડબલમાં એક વ્યસનથી દૂર રહેવું બાપ. વ્યસન છે એ પતનના પાયા છે બાપ. અને એક નંગનો માણસ હોય છે ને તોય તમારી માથે કઈ દગો કરી દે એની કોઈ ખાતરી નથી. હજારો ગામ માથે ભાઈ દીકરો ગયો હોય, ભલે એક જ હોય, પણ એને નારાયણના માં જગદંબાના રકોપા હોય ને, પણ તમે છત્રીના દીકરા છો એટલું યાદ રાખો બાપ કે હું કોણ છું, મારા કુળનો કોણ અધિકારી છે, મારા કુળનો કોણ આગેવાન છે, મારા કુળનો કોણ મોટો છે. અમારા સમાજની અંદર ક્યાં ક્યાં જવાના ઠેકાણા છે. જો બાપ એટલું યાદ રાખો તો કોઈના બાપની શક્તિ નથી કે આપણા સમાજ સામું આંગળી નો સીધી અગાય. આટલો આપણો સમાજ તેજ છે. સૂર્યનારાયણના પ્રકાશથી જેમ કિરણોનો અવાજ આવે, કિરણોનો પ્રકાશ પડે, એવો આપણા સમાજનો પ્રકાશ પડવો જોઈએ બાપ. હું રાતની કોઈ પણ જગ્યામાં જાઉં આ જ રીતે કહું ને આ જ રીતે બોલું બાપ કે વ્યસનથી દૂર રહેવું. ખંભે ખભો મિલાવી કોઈ પણ જાતિનો હોય, પછી આડો કાઠી હોય, પરજ્યો હોય કે ઓલો હોય કે વાડો દરબાર હોય કે રજવાડા હોય બાપ, પણ ખંભે ખંભા મિલાવીને કામ કરો ને તો આપણી જ્ઞાત એટલી બધી મોટી છે કે કોઈની જરૂર નથી કે બાપુ મારે આમ કરવું એમ 25 જણા હેજે પૂછવા આવે બાપ. આ ગર્વ આપણે કરી બતાવવાનો છે. બને ત્યાં સુધી બાપ વ્યસનથી દૂર રહેવાનું, માં ભગવતીની સૂર્યનારાયણની પ્રાર્થના કરવાની અને જ્ઞાતિનો હંમેશા નેસો રાખવાનો. એક કોથળી કે એક સિંહી પીવો તો બાપ 10 મિનિટમાં નેસો, અડધી કલાકમાં ઉતરી જવાનું. પણ જે જ્ઞાતિના નેસાથી જીવશો કે અમારા કુળમાં આ જાત કેવું કામ કર્યું, આ કેટલા વર્ષો ત્યાં કેવા સંત થઈ ગયા હતા કે જ્યાં હરખ દીધા ત્યાં બાપ હજી પાણી નથી, પાણી હુકાઈ ગયા. આવા અડીખમ સંતો જો આપણે કુળમાં થતા હોય, આપણે કોયડે થતા હોય તો બાપ એના ગર્વથી જીવો કે આજ નહીં તો કાલ જરૂર એને ઉતાર લેવો જ પડે. હંમેશા જે કુળનો પુરુષ, જે કુળનો વડવો, જે કુળમાં બાપ ગયેલો હોય એ પાછો 2 પેઢીએ 5 પેઢીએ પણ એના જ કુળમાં જન્મ લે, એ બીજા કુળમાં કોઈ જન્મ નથી લઈ શકતો. બાકી તો આપણો જે મનુષ્ય દેહ છે બાપ એ મૃત્યુ લોકમાં ભગવાન આપણને મોકલે છે, એટલે આપણે મૃત્યુ દેશ લોકમાં આવીએ. મૃત્યુ લોકમાં આવીએ ફક્ત
ચોપટ ફેરા લગ 84 ફરી 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 ક્યાં વયો જાય છે કોઈને ખબર નથી. જીવ જન્મે અને જીવ જાય. જીવ જન્મે ત્યારે એકલો જન્મે, જ્યારે મૃત્યુ લોકની અંદર જાય ત્યારે જીવ બાપ એકલો જ જાય છે. માનવ સેવા જેવી જગતમાં કોઈ સેવા નથી બાપ. ભગવાન કૃષ્ણ ભગવાનને જ્યારે પેટમાં માંડ્યું દુખવાને એક બાઈને આશીર્વાદ આપી દીધા હતા ને, ત્યારે ભગવાન નારદજીએ કીધું કે આને દીકરા નહોતા થાય એમના અને 4 દીકરા કેમ થયા? ત્યારે ભગવાનને ખબર પડી કે નારદ મારી પાસે ફરિયાદ લઈને આવે છે. ભગવાન કૃષ્ણ ગોટા મંડી ગયા વરવા, પેટ મંડી ગયા પકડવા. ત્યારે કીધું કે કૃષ્ણ પરમાત્મા, પ્રભુ તમને આટલું બધું પેટમાં કેમ દુખે છે? તો કે મને નારદ બહુ પેટમાં દુખે છે. તો કે પ્રભુ આપણે શેનેથી બને? મને શેનેથી નહીં મટે, કોઈ માનવનું કાળજું લઈ આવો તો મને મટે. નારદ કડતાલું લઈને ભવનાથ જેવી તળેટીમાં આવ્યા. 1 ને 2 ને 5 ને 10 ને પૂછ્યું, પણ કોની માએ હવસે હોંઠ કાઢી હતી બાપ? કાળજું કાઢીને આપી દે. નારદ ફરી 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 નીકળ્યા. ભવનાથની તળેટીમાં એક રૂખડિયો સાધુ હરી હરી હરીના જાપ જપતો તો. એક તું શા માટે ડોટો મૂકી ગયો? તો કે મારી એક કાળજું જોઈ છે. તો કે તારે કાળજાને શું કરવું? તો કે મારા કૃષ્ણ પરમાત્માને બહુ પેટમાં દુખે ને એટલે એને ઉકાળીને પામું. તો કે તો મારા ત્રિલોકના નાથને જો પેટમાં મળતું હોય ને તો આ એક કાળજો નહીં પણ એની માટે બાપ હજારો કાળજા કુરબાન છે. કટાર લઈ કાળજો કાઢું નારદને હથેળીમાં દીધું. નારદ ભગવાન દોડતા દોડતા કૃષ્ણ પરમાત્મા પાસે આવ્યા. આવીને કીધું કે લ્યો ઠાકર આ કાળજોતા. ભગવાન ખડખડ ખડખડ હસવા માંડી ગયા. એટલે કે પરમાત્મા આ 3 દી ત્યાં અંજળ લીધો નથી, ઉઘાડે પગે ફરું છું, મારી વિનાન કરતાનું વગાડું અને આપને તો કેમ હસવું આવ્યું? કર્મીની જીભ અને અકર્મીના ટાટિયા ભગવાન, બીજું કાંઈ નથી. આ તમે પરમાત્મા છો, અમને મોકલા કરો. પણ ખબર છે કે આ કાળજા હાટું કેટલો રેકડો? અને તઈ કૃષ્ણ પરમાત્માએ એટલું કીધું કે નારદ, જે કાળજા કાઢીને આપે ને એ તારે તો બાપ દીકરા પણ આપી હગે. એમાં તારું કાળજું ક્યાં ગામ ગયું તો તું બહાર ભવનાથમાં ગોતવા ગયો તો? કોઈ નાભીનો આશીર્વાદ લાગી ગયો હોય ને બાપ, પણ છેલ્લા શ્વાસ હોય ને કીધું હોય કે બાપ ખમા તને માના રખો પણ જો થડાવાળીની ઈચ્છા હોય ને એની મેર હોય ને તો એને હાર મળીને પાછું ભેટું થવું પડે બાપ. બાકી તો હોવાર નમે કે બાપ ખમા ખમા એમ ખમા ન થાય. પણ આ તો નાભીનો લાગવો જોઈએ બાપ. નાભીનો લાગે ને તો જ એને જીવતદાન પરમાત્મા આપી હગે, એને કૃષ્ણ આપી હગે કે ઘરનું કોઈ પણ વ્યક્તિ આપી હગે. પણ આમ નામ ખમા કહીને હોવાર આશીર્વાદ દઈ દીધા આશીર્વાદ નો લાગે બાપ. આશીર્વાદ તો આમ કા કોકના કકડાવે અને અણ હોય લે અને તેથી એમ કે બાપ જો તું હિમાળો વટે ને તો તેથી હું ચારણ મટી જાઉં. જો તેથી સીમાડો વટે તો તેથી અમારો બાપ એમ ગયો હોય બાપ. સીમાડા નો વટાય. ચારણ સંખ મકણ એક થાક થઈ રહ્યો. જગદંબાને પ્રતાપે ખૂબ સારા કામ કરો.